મુદ્દાઓની સમાચાર રાજકોટથી, જ્યાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 5 લોકો મોતને ભેટ્યા છે। 22 વર્ષથી 51 વર્ષ સુધીની વ્યક્તિઓના અવસાન થઈ ગયા છે। 22 વર્ષીય અજય સોલંકીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે। આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજાનું પણ અવસાન થયું છે। મયાણીનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણ પણ મોતને ભેટ્યા છે। બાબરિયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસાબા જાડેજાનું પણ અવસાન થઈ ગયું છે। રાજકોટ જેલમાં બંધ અંજારના 55 વર્ષીય કેદી એવા હરી લોચાણીનું પણ અવસાન થયું છે। આમ રાજકોટમાં પાછલા 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકના કારણે અવસાન થયા છે। વધતા જતા હાર્ટ એટેકના કિસ્સા ચોક્કસ ચિંતાનો વિષય છે। તબીબોનું હાર્ટ એટેક અને તાત્કાલિક મોત વિશે પણ મહત્વપૂર્ણ નિવેદન મળી રહ્યું છે। બધા જ તત્કાલ મોત હાર્ટ એટેકથી થતા નથી, આ કહેવું છે નિષ્ણાતોનું। 50% મોત અન્ય બીમારીના કારણે પણ થઈ રહ્યા છે। 18 વર્ષ બાદ દરેકે એકવાર હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે। હેલ્થ ચેકઅપના કારણે તત્કાલ મૃત્યુ અટકાવી શકાય છે। રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે 5 જેટલા લોકોના મોત થયા છે। યુવાનોમાં જે રીતે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે। મારી સાથે ડૉક્ટર મયંક ઠક્કર સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, જે રીતે કાર્ડિયક ડેથ થઈ રહ્યા છે, હાર્ટ એટેકના કારણે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે, શું કારણ હોઈ શકે? તમારી વસ્તુ સાચી છે કે હમણાં થોડા સમયથી કાર્ડિયક ડેથ અથવા સડન ડેથ વધી રહ્યા છે। હું આ 2 વર્ડ એટલા માટે જ બોલ્યો કે આમાં ક્યાંક કરેક્શનની જરૂર છે। એકચ્યુઅલી સડન ડેથ વધ્યા છે, પણ દરેક સડન ડેથ કાર્ડિયક હોવા જરૂરી નથી। આજે બહારના ખાવાનામાં ઓઇલ વધારે હોય છે, મેંદો વધારે હોય છે, નમક વધારે હોય છે, તો આ બધી વસ્તુઓ તમારા અંદરની ચરબી વધારે છે, હૃદયરોગ તરફ લઈ જાય છે। એક આ મેઇન કારણ છે। બીજું, લોકોમાં સ્ટ્રેસ ખૂબ વધ્યો છે, ઉજાગરા ખૂબ વધ્યા છે। આજે દેખાદેખીમાં રાત્રે મોડે સુધી જાગે છે, સવારે વહેલા ઉઠીને કામ પર ચડી જાય છે, શરીરને પૂરો આરામ નથી મળતો અને સ્ટ્રેસ લયા કરે છે, ક્યાંક પહોંચવાનું, ક્યાંક મેળવવાનું, સોશિયલ મીડિયામાં એન્ગેજમેન્ટ જોઈને એ સ્ટ્રેસ જે વધી રહ્યો છે એ પાછું હૃદયરોગને વધારો કરી રહ્યો છે। એટલે એમાં ક્યાંક આપણે કંટ્રોલ કરવું જોઈએ। અને ત્રીજી વસ્તુ જોઈ છે, આ જ વસ્તુ દેખાદેખીમાં આજે એક્સરસાઇઝમાં એગ્રેસિવ થઈ ગયા છે। એટલે આજે એક પ્રેક્ટિસ વગર આજે તમે કસરત ચાલુ કરો તો ધીમે ધીમે કસરત વધારવાની હોય, પણ આજે મારા સાથેનો કલીગ 2 કલાક ક્રિકેટ રમ્યો, મારે કાલે 3 કલાક રમી લેવું છે, આવું જ્યારે કરીએ છીએ ત્યારે શરીરને સડન સ્ટ્રેસ પડે છે અને એના કારણે હૃદય બેસી જવાના કિસ્સા બને છે। પૂરતી ઊંઘ ના થઈ હોય તો બીજા દિવસે કસરત ના કરો, એટલી મારી ખાસ સલાહ છે। મેં મોટાભાગના કેસમાં એ જોયું છે કે આગલા ઉજાગરાઓના કારણે, અપૂરતી નિદ્રાના કારણે સારો એવો એથ્લીટ બી એક્સ્ટ્રા કસરત કરે છે, એક્સ્ટ્રા ઓવર ફિઝિકલ એક્સરસાઇઝ કરે છે, ત્યારે સડન ડેથનો પરિણામે છે। લોકોના જે સડન મોત થઈ રહ્યા છે તે તમામ આ મૃત્યુ છે તે હાર્ટ એટેકના કારણે નથી તેવું તબીબોનું માનવું છે। જરૂરથી હૃદય રોગના કિસ્સાઓ છે તેમાં વધારો થયો છે, પરંતુ તેને લઈને તકેદારી રાખવી ખૂબ જ જરૂર છે। જે યુવાનોના સડન મોત થઈ રહ્યા છે તેને લઈને પોસ્ટમોર્ટમ થવું પણ ખૂબ જ જરૂર છે, જેથી કરીને તેમની ખરેખર રીતે તેમને શું બીમારી હતી તે જાણી શકાય। જરૂરથી હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને લોકોએ જાગૃત થવું અને નિયમિતપણે તેમનું હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।